डभोई तालुका के धर्मपुरी ग्राम पंचायत द्वारा 2 साल पहले ही डाली गई वैसी गटर की पाइपलाइन के बदले दोबारा से कामगिरी करने के बीच कई सवाल पैदा हुए हैं। डभोई तालुका के धर्मपुरी ग्राम पंचायत पास विकास कार्य को लेकर तलाटी और वहीवटदार की जानकारी के बगैर ही खड़की फलिया में नई गटर लाइन की कामगिरी चालू की गई है। जाहिर सी बात है कि 2 साल पहले ही इसकी कामगिरी पूर्ण की गई थी। ऐसे में दोबारा से ड्रेनेज लाइन डालने के बीच कई तरह के गंभीर सवाल पैदा हुए हैं, जहां गांव लोगों में भी फिलहाल ये चर्चा का विषय बना है। खड़की फलिया में 2 साल पहले ही ड्रेनेज के लिए लाइन डाली गई थी, जो ये पुरानी लाइन कनेक्शन कार्यरत है। बावजूद पुरानी लाइन को निकालने के बीच नई लाइन डाली जा रही है, जहां तालुका विकास अधिकारी और तलाटी भी ये कामगिरी से अनजान होने की जानकारी प्राप्त हुई है। અત્યારે ધર્મપુરી ગામે ખડકી ફળિયામાં જે ગટર લાઈન નાખવામાં આવી રહી છે તેના વિરોધમાં જણાવવામાં આવે છે કે સદર અગાઉ બનેલ ગટર લાઈન એસ્ટિમેટની વિરોધમાં જે માત્ર જમીનથી અડધા ફૂટના ડિસ્ટન્સમાં નાખવામાં આવી હતી, જેથી અન્ય લોકોને પાણીનું જોડાણ કરવું પણ બહુ મુશ્કેલ બનતું હોવાથી પંચાયતને આને અનુલક્ષીને ઠરાવ કરાવી અને નવેસરથી ગટર લાઈન કરવા માટેની અમને મંજૂરી આપી હતી। એ મંજૂરીને લઈને કામગીરી પાસ થઈ છે। નહીં કોઈના પણ રાજકીય પ્રેશરથી કે કોઈ પણ પ્રકારથી નહીં, તેમજ સદર કામ અટકાવેલ છે। આ મોટા ભાગે આ ફરિયામાં સિનિયર સિટીઝન લોકો રહે છે, જેમને આવવા જવાની પણ તકલીફ છે। એટલે સરકારશ્રીને મારી એટલી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આનો નિવેડો લાવી અને આ ગટર લાઈનનું કામ પૂર્ણ કરે, તેમજ 2017થી 2019 સુધીની તમામ ગટર લાઈનોની ઉચ્ચ કક્ષાની તપાસ મુકાવવામાં આવે। ગામમાં જ્યાં જ્યાં ગટર લાઈન થઈ છે તેની ઉચ્ચ કક્ષાની તપાસ મુકાવવામાં આવે તો સાચું ખબર પડી જશે કે ગટર લાઈન કેવી રીતે કરી હતી આ લોકોએ। જેથી અમારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આને યોગ્ય નિર્ણય આપી અને કામગીરી ચાલુ કરાવો।